સાયકલ પાછળ પાવડરની થેલી લઈને ફરનારા બધા નિરમાના માલિક કરસનભાઈ પટેલ ના બને. પેટ્રોલ પંપ પર નોકરી કરનારા બધા ધીરુભાઈ અંબાણી ના બને અને સ્કૂલમાંથી કાઢી મૂકેલા બધા ન્યૂટન, એડિસન અને આઈન્સ્ટાઈન ના બને. ખાલી એક દ્રષ્ટાંતને જોઈને આપણે એવા બની જઈએ, હું સાયકલ પાછળ પાવડરની થેલી લઈને ફરું એ કરસનભાઈ પટેલ બની જાઉં. મને સ્કૂલમાંથી કાઢી મૂકે એટલે સાહેબને બોલું કે આઈન્સ્ટાઈનને કાઢ્યા હતા એટલે હું આઈન્સ્ટાઈન જેવો થઈશ. સફળતા ખાલી શબ્દોથી નથી મળતી, પોતાની ક્ષમતાનું ભાન રાખવું પડે. ખિસ્સામાં લાખ રૂપિયા હોય તો મર્સિડીઝના શોરૂમ આગળ ઊભા ના રહેવાય. પહેલા ખિસ્સું મજબૂત કરવું પડે. મારી ક્ષમતાનું મને ભાન હોવું જોઈએ. મારી બૌદ્ધિક ક્ષમતા, મારી શારીરિક ક્ષમતા, મારી વૈચારિક ક્ષમતા, મારી સાહસની ક્ષમતા. સફળતા માટે જરૂરી છે સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. એક રાજકુંવર રાજાના ત્યાં જન્મ્યો, પણ બીકણ બહુ, ડરપોક બહુ, ગભરું બહુ. યુદ્ધ શરૂ થયું, બીજા લોકો જતા રહ્યા પણ આ લડવા ના જાય અને રાણીબાને બીજા જઈને પોતાનો દીકરો ના જાય એટલે તકલીફ બહુ થઈ. એકે ગામ આખું જાય છે ને મારો દીકરો તું જતો નથી, જા. બહુ ગભરાય. છેવટે બહુ જ એવા ઇન્જેક્શન મારે એટલે ગયો અને થોડાક કલાકો પછી પાછો આવી ગયો તલવાર લઈને. એટલે રાણીએ પૂછ્યું કે શેનો વધ કર્યો તે જણાવતું બેટા. આપણે તો કયા કુળમાં જન્મ્યા છીએ, આપણે તો વધ કરીએ. તે શું કર્યું યુદ્ધના મેદાનમાં, વાત તો કર. એ કે માં મેં જતાની સાથે જમણો હાથ કાપી નાખ્યો. બેટા પછી શું કર્યું? ડાબો હાથ કાપ્યો. પછી શું કર્યું? જમણો પગ કાપ્યો. પછી શું કર્યું? ડાબો પગ કાપ્યો. પછી એની માં કહે છે બેટા આપણે જે કુળમાં જન્મ્યા છીએ એ કુળમાં હાથ પગ ન કાપે, એ તો પહેલા માથા વધેરે. તે માથું કેમ ના કાપ્યું? એ કે મમ્મી હું જઉં એ પેલા માથું તો કપાયેલું જ હતું, માથું તો પહેલેથી કપાયેલું હતું, પછી મેં હાથ પગ કાપ્યા. આવા ડરપોક માણસોથી યુદ્ધના જંગ ન જીતાય. સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ હોય તો થઈ શકે છે. એ વોરન બફેટ હોય કે નાના મોટા 5 વર્ષની ઉંમરે જે માણસ આવા બનવાનો સંકલ્પ કરે છે તો બધાને મારી વિનંતી છે, સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. અક્ષરધામમાં વોટર શો ઉભો કર્યો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 90 વર્ષની ઉંમર હતી. 90 વર્ષે વોટર શો નો સંકલ્પ થાય અક્ષરધામમાં કરવાનો. પ્રમુખ સ્વામીજી કે લોકોને લાઇટમાં રસ છે, સાઉન્ડમાં રસ છે, સ્ક્રીનમાં રસ છે, તો ઉપનિષદની સ્ટોરીને આપણે લાઇટ એન્ડ સાઉન્ડ શોથી કેમ ના આપી શકીએ? અને ગાંધીનગરમાં ને દિલ્હી અક્ષરધામમાં વોટર શોનો સંકલ્પ એ 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો. 90 વર્ષે સમયે સમયે નવું સારું કરવું પડે છે. એ સ્ટીવ જોબ્સ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને સતત નવું કરવું પડે છે. તો આજે આપણે સંકલ્પબદ્ધ એ થવાનું છે અને નિયમિત પરસેવો પાડવાનું તાન. પાણીથી નાય એ કપડાં બદલી શકે, પણ પરસેવાથી નાય એ કિસ્મત બદલી શકે.